Start. Hello, good morning, student. Semester 3. Subject corporate accountancy. કોર્પોરેટ એકાઉન્ટન્સીમાં 3 ચેપ્ટર ગયા લેક્ચરમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે 3 ચેપ્ટર જે છે એ દાખલાના સંદર્ભમાં છે અને એક ચેપ્ટર જે છે એ થિયરીનું છે. અને થિયરીના ચેપ્ટરથી આપણે શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 4, યુનિટ નંબર 4, કંપનીની સામાજિક જવાબદારી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR, એના સંદર્ભનો આપણે ઉલ્લેખ કર્યો હતો. અને એમાં કંપનીની સામાજિક જવાબદારીનો અર્થ, પ્રસ્તાવના અર્થ અને એનો ખ્યાલ, સામાજિક જવાબદારી અંગેનો ખ્યાલ, ત્યાં સુધીની વિગતો આપણે પરિપૂર્ણ કરી હતી. સામાજિક જવાબદારી અંગેના 16 મુદ્દાઓ ની ચર્ચા કરી. પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે તે આ રીતે હોય છે કે કંપનીની સામાજિક જવાબદારી એટલે શું અને તેનો ખ્યાલ સમજાવો. એટલે અહીંયા 16 મુદ્દા સુધીની વિગતો લખવાની રહે છે. ત્યાર પછી CSR પોલિસીના હેતુઓ, એટલે કે કંપનીની સામાજિક જવાબદારી અંગેની જે પોલિસી છે એના ઓબ્જેક્ટિવ્સ, એના હેતુઓ શું છે, એના વિશેનો ખ્યાલ આપો. તે પહેલાં ફરીથી એક વખત કહી દઉં કે કંપનીની સામાજિક જવાબદારી અંગેનું આખું ચેપ્ટર પૂરું થાય તે પહેલાં, એટલે કે છેલ્લો પીરિયડ હશે ત્યારે આપણે સામાન્ય રીતે 4 પીરિયડની ગણતરી આપણે રાખવી. તમે એક લેક્ચર થઈ ગયો, બીજું લેક્ચર, ત્રીજું અને ચોથું. ચોથા લેક્ચરમાં આખા ચેપ્ટર વિશેની વિગતો જે મેં સમજાવી છે એ આખો લીથો આપણે એમ કહીએ કે ભાઈ એની જે વિગતો મારે આપવાની થશે એ કોમ્પ્યુટર સાથે આપણે ઓનલાઈન આપી દઈશું કે જેથી કરીને તમને અભ્યાસ કરવામાં સરળતા રહે, અથવા તો તમે એની પ્રિન્ટ કાઢીને પણ એનો અભ્યાસ સારી રીતે કરી શકો. ઓકે, નાવ નેક્સ્ટ, CSR, કંપનીની સામાજિક જવાબદારી અંગેની જે પોલિસી છે એ પોલિસીના જે હેતુઓ છે એ હેતુઓનો આપણે ઉલ્લેખ કરીશું. એમાં પહેલો હેતુ છે કંપનીની છબી, સાખ અથવા સાખ પ્રતિષ્ઠા સુધારવી. સામાન્ય રીતે કંપની, ધંધાકીય જે સમાજ અંગેની જવાબદારી સારી રીતે પરિપૂર્ણ કરે તો કંપનીની સાખ પ્રતિષ્ઠા વધે છે. કંપનીની સારી છાપ ઊભી થાય કે કંપની સમાજ પર પરત્વેની જે જવાબદારી એ સારી રીતે નિભાવે છે. એટલે કે પહેલો ઉદ્દેશ એની સાખ પ્રતિષ્ઠા વધારવા માટેનો છે. ત્યાર પછી નંબર 2, કંપનીની સમાજ માટેની ભાવના અને જાગૃતતા લાવવી. સમાજને જાગૃત કરવું, સમાજ માટેની જે એમની કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરવી. એ માટે સમાજને પણ જાગૃત બનાવો, પોતે પણ જાગૃત રહે અને સમાજને પણ જાગૃત બનાવે, અને જેથી કરીને કંપનીની સાખ પ્રતિષ્ઠા, ધંધાકીય પ્રતિષ્ઠામાં વધારો થાય. એટલે કે સામાજિક જવાબદારી જો કંપની સારી રીતે નિભાવે, એના જે ઓબ્જેક્ટિવ્સ જે છે એ એના ઉપર વિશેષ ભાર છે. એટલે કે સમાજ માટેની જે ભાવના છે એ ભાવના જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરવો, એ લાવવા માટેનો. નંબર 3, સમાજ અને પર્યાવરણના સાધનોના ઉપયોગના બદલામાં વળતર આપવું. સમાજ અને પર્યાવરણનું, અહીં કંપની પાસે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, પણ એમાં કામ કરનારો વર્ગનું, એની સાથે ઉપયોગી સાધન સંપત્તિનો, અને એની સાથે ઉપયોગી સાધન સંપત્તિ એટલે આપણે એમ કહીએ કે પર્યાવરણ, અને એ પર્યાવરણના સાધનોનો જે ઉપયોગ કરે છે એમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા છે, ધુમાડો છે કે એમાંથી નીકળતો ગેસ છે, આ બધી બાબતો જે છે એનો જે ઉપયોગ થાય છે એના માટે વળતર. જે નુકસાન, બીજા સંદર્ભમાં કહીએ તો પર્યાવરણને જે નુકસાન થાય છે, સમાજને જે નુકસાન થાય છે એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી એ કંપની કે ધંધાકીય એકમની રહે છે. ત્યાર પછી નંબર 4, સમાજ અને પર્યાવરણના સાધનોની પાયમાલી, નુકસાન અટકાવી તેનું ટકાઉપણું વધારવું. એટલે બને ત્યાં સુધી ઓછું નુકસાન થાય, પર્યાવરણને ઓછું નુકસાન થાય, સમાજને ઓછું નુકસાન થાય. હા, આમ કહીએ ને કે ગામ હોય ત્યાં એઠવાડ હોય જ, ગંદવાડ હોય જ, તેમ કંપનીઓ હોય ત્યાં એમાંથી નીકળતા ગંદા પાણી, ગેસ, ધુમાડો, આ બધી બાબતો પર્યાવરણ સાથે સંકળાયેલી છે, નુકસાનકારક તો છે જ, પણ બને ત્યાં સુધી ઓછું નુકસાન થાય અને પર્યાવરણની જાળવણી થાય એ માટેના એણે પ્રયત્નો કરવા
રહેશે. એનું ટકાઉપણું જે વધે એ ખૂબ મહત્ત્વનું છે. નંબર 5, ગ્રાહકોની વફાદારી લાંબા સમય સુધી જાળવવી. સામાન્ય રીતે તમે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો, ધંધાકીય એકમ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ ગ્રાહકો ઉપયોગ કરે, લાંબા સમય સુધી ઉપયોગ કરે, ધંધાકીય એકમની તેના દ્વારા શાખ પ્રતિષ્ઠા જળવાઈ રહે, લાંબા સમય સુધી તેની ઉપયોગિતા એમના માટે ફાયદાકારક. એટલે કે ગ્રાહકોને આત્મસંતોષ થાય, પોતાની જરૂરિયાતો સંતોષાય, યોગ્ય રીતે યોગ્ય કિંમતે સંતોષાય, એ બાબત ખૂબ મહત્વની છે. નંબર 6, કંપનીના હિસ્સેદારો એટલે કે ધંધાકીય એકમના માલિકો છે, શેર હોલ્ડરો છે, એના પરત્વે ન્યાયી અને માનવીય અભિગમ દાખવો. સામાન્ય રીતે ધંધાકીય એકમ ક્યારેય એવું નથી ઈચ્છતું કે પોતાને નુકસાન થાય, પોતાને ખોટ જાય. આ બધી બાબતો જે છે એ ખૂબ મહત્ત્વની હોય છે. તેમ છતાં એ ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાય એટલે કે માલિકો અને શેર હોલ્ડરને નુકસાન ન જાય, એના માટે ન્યાયી અને યોગ્ય વ્યાજબી વલણ અપનાવો, માનવીય અભિગમ અપનાવો. અને એ માનવીય અભિગમ માત્ર કંપનીના માલિકો કે શેર હોલ્ડરો પર જ નહીં, પણ ગ્રાહકો અને સમાજ પર પણ એટલો જ દાખવવો જરૂરી છે. નંબર 7, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને રોજમર્રાને લગતી સમસ્યાઓના ઉકેલ માટેના પ્રોજેક્ટ કરો. સામાન્ય રીતે તમે જે વિસ્તારમાં કામ કરો છો, તમારી કંપની જે ધંધાકીય એકમ જે વિસ્તાર સાથે સંકળાયેલી છે, એ વિસ્તારમાં સમાજના લોકોને શિક્ષણ મળે, એનું આરોગ્ય જળવાઈ રહે, સ્વચ્છતાભર્યું વાતાવરણ હોય, કુપોષણની પરિસ્થિતિનું સર્જન ન થાય. એટલે કે આ બધી બાબતો ભૂખમરા જેવી સમસ્યાઓ ન ઉદ્ભવે, કે જેથી કરીને એમને સમસ્યાઓનો ઉકેલ માટે પ્રોજેક્ટ કરવા જુદી જુદી રીતે એના ઉકેલ માટેના પ્રયત્નો કરવાના રહેશે. અહીં CSR પોલિસીના જે જુદા જુદા હેતુઓ છે એ હેતુઓના સંદર્ભમાં ઉલ્લેખ કરે. પછી કંપનીની CSR પ્રવૃત્તિ અંગેની જોગવાઈ. હવે CSR પ્રવૃત્તિ કઈ રીતે કરવું એ અંગેની કેટલીક જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો છે, અને એ જોગવાઈઓ કંપની ધારાની જે કલમ છે એ કલમ મુજબ એ જોગવાઈઓનું પાલન કંપનીએ કરવાનું રહેશે. અને એ મુજબ જુદી જુદી બાબતોનો જે ઉલ્લેખ કર્યો છે એમાં સૌપ્રથમ CSR કમિટી પરિશિષ્ટ 7માં દર્શાવેલ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી CSR પોલિસીનું ઘડતર કરે છે. એટલે કે CSR કમિટીની રચના થાય છે, અને એ CSR કમિટી પરિશિષ્ટ 7માં દર્શાવેલ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી પોલિસીનું ઘડતર કરે છે. ત્યાર પછી CSR કમિટી બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ CSR પોલિસીની ભલામણ સ્વરૂપે રજૂ કરે છે, જેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ અને તેની પાછળ થનાર ખર્ચના અંદાજની વિગતો દર્શાવવામાં આવે છે. આ પોલિસી બોર્ડની મંજૂરીને પાત્ર છે. પહેલાં તો CSR પોલિસીનું ઘડતર કરવું, ત્યાર પછી એ નક્કી થયેલી જે પોલિસી છે એ પોલિસી બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ રજૂ કરવી ભલામણ માટે, કે એમાં કોઈ ફેરફારો છે અથવા તો કઈ પરિસ્થિતિઓ પર વિશેષ ભાર મૂકવો છે, તેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ અને એ પ્રવૃત્તિઓ વિશેની માહિતીઓ આપવી. એમાં આપણે આગળ જોયું શિક્ષણ સાથે સંકળાયેલી હોય, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય, બાળકોના કુપોષણ સાથે સંકળાયેલી હોય કે આરોગ્ય સાથે સંકળાયેલી હોય, તો એની પાછળ કંપની કે ધંધાકીય એકમ કેટલો ખર્ચ કરશે, કેટલો ખર્ચ અંદાજિત થશે, એની વિગતો દર્શાવવામાં આવે. અને એ ધંધાકીય એકમની જે નફાકારકતા છે તેને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ, સામાન્ય રીતે ધંધાકીય એકમનો નફો વધુ હોય અને ખર્ચ ઓછો થતો હોય તો તે બાબત પણ યોગ્ય અને વ્યાજબી ન ગણાય. તેથી અહીં અંદાજિત ખર્ચની વિગતો અને બોર્ડની મંજૂરી એ ખૂબ મહત્ત્વની બને છે. પછી કંપની મંજૂર થયેલ CSR પોલિસી મુજબ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને કાર્યક્રમો હાથ ધરવાના રહેશે, જેમાં અગાઉ ચાલુ કરેલા અને નવા પ્રોજેક્ટ, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નંબર 1, CSR પોલિસીનું ઘડતર કરવું.
CSR પોલિસી એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ માટે મૂકવી. એમાં કઈ કઈ પોલિસીઓ છે, જૂની પોલિસીઓ, નવી પોલિસીઓ અને એના ખર્ચના સંદર્ભની વિગતો, અને ત્યાર પછી મંજૂરી. અને મંજૂર થયેલી જે પ્રવૃત્તિઓ છે, પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ પછી હાથ ધરવાના રહેશે. હાથ ધર્યા પછી એટલે કે શરૂ કરવાના રહેશે, અને શરૂ કર્યા પછી એ કેટલા સમયમાં પૂર્ણ થશે, કેટલા અગાઉ ચાલુ છે, કેટલા જૂના છે અને કેટલા નવા છે, એનો પણ એમાં ઉલ્લેખ કરવાનો રહેશે. નવા પ્રોજેક્ટ અને જૂના પ્રોજેક્ટ, એના કાર્યક્રમો, એની પ્રવૃત્તિઓનો સમાવેશ, એનો અંદાજિત ખર્ચ, આ બધી બાબતો, અંદાજિત કાર્ય પૂરું કરવાનો સમયગાળો, એ બધી બાબતો દર્શાવવાની રહેશે. એટલે કે સૌ પ્રથમ પોલિસીનું ઘડતર બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ એની રજૂઆત કરવી, એમાં મંજૂર કરવું, અને મંજૂર થયેલી જે CSR પોલિસી છે તે મુજબ જુદા જુદા પ્રોજેક્ટો હાથ ધરવા, એટલે કે પ્રોજેક્ટ શરૂ કરવા અને યોગ્ય સમયમાં પરિપૂર્ણ થાય તે માટે. ત્યાર પછી નંબર 4, ધંધાના સામાન્ય કામકાજ અન્વયે થતી પ્રવૃત્તિઓનો CSR પ્રવૃત્તિમાં સમાવેશ કરવો. એટલે કે ધંધાકીય એકમની જે રોજિંદી પ્રવૃત્તિ છે એ CSRનો સામાજિક કંપનીની સામાજિક જવાબદારીમાં તેનો સમાવેશ થતો. એટલે કે સામાજિક પ્રવૃત્તિઓ સાથે જે સંબંધ ધરાવતો નથી. જે રૂટીન પ્રવૃત્તિઓ છે, રોજિંદી પ્રવૃત્તિઓ છે, કંપનીના કર્મચારીઓ સાથે સંકળાયેલી કે ધંધાકીય એકમ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે એ CSR સાથે સંબંધ ધરાવતી નથી. CSRમાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ત્યાર પછી નંબર 5, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર થયેલા CSR પોલિસી મુજબ પ્રવૃત્તિઓનું અમલીકરણ CSR કમિટીના નીચેના માધ્યમો દ્વારા કરાવી શકે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે મંજૂર થયેલી CSR પોલિસી છે, આપણે પહેલાં જ ઉલ્લેખ કર્યો કે CSR પોલિસીનું ઘડતર કરવું, અને CSR પોલિસીનું ઘડતર કર્યા પછી તેની ભલામણ માટે એટલે કે મંજૂરી મેળવવી. મંજૂર થયેલી જે પ્રવૃત્તિઓ છે એનું કામ, પણ એ કામ કોણ કરશે? કંપની કંઈ કામ કરવાનું છે. પછી આપણે ઉલ્લેખ કર્યો ચોથી બાબતોમાં કે રોજિંદી જે પ્રવૃત્તિઓ છે તેનો CSR પોલિસીમાં ઉલ્લેખ થતો. ત્યારબાદ CSR પોલિસી મુજબ જે કામગીરી ધંધાકીય એકમે કરવાની થાય છે એ કામગીરી એ કોની પાસે કરાવશે? કોણ કરે? કંપની એ પોતે જાતે ન કરી શકે, એને બીજા પાસે કરાવવાનું રહેશે. અને એમાં જે ઉલ્લેખ કર્યો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર થયેલા CSR પોલિસી મુજબની પ્રવૃત્તિઓનું અમલીકરણ CSR કમિટી નીચેના માધ્યમો દ્વારા કરાવી શકે છે. એમાં જુદી જુદી સંસ્થાઓના સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે. એમાં 3 છે. નંબર 1, કલમ 8 હેઠળ સખાવતી હેતુ માટે સ્થપાયેલ કંપની. કલમ 8 હેઠળ સખાવતી હેતુ માટે સ્થપાયેલ કંપની. નંબર 2, રજિસ્ટર્ડ ટ્રસ્ટ. અને નંબર 3, રજિસ્ટર્ડ સોસાયટી. આ ઉપરોક્ત સંસ્થાઓ પાસેથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે વિધાનસભામાં કાયદો પસાર કરીને અમલ કરાવી શકે. એટલે કે માની લો કે સામાજિક પ્રવૃત્તિઓમાં તમે કોઈ સરકારી હોસ્પિટલની કામગીરી કરવા માગતા હો તો એ સરકારી હોસ્પિટલ કોણ, એની સ્થાપના કંપની કે ધંધાકીય એકમ કરશે, પણ એનું સંચાલન કોણ કરે? એની પ્રવૃત્તિને આગળ કોણ વધારશે, કઈ રીતે વધારશે? આ બધા માટે તમારો રજિસ્ટર્ડ ટ્રસ્ટ કે એની સોસાયટી હોય તો તેને તે કામગીરી સોંપવાની રહેશે. એના માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે વિધાનસભામાં મંજૂરી લેવાની રહેશે. ત્યાર પછી ઉપરોક્ત જણાવેલ સંસ્થાઓ સિવાયની કંપની, ટ્રસ્ટ કે સોસાયટીને પસંદ કરવામાં આવે તો આવી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે 3 વર્ષનો એસ્ટાબ્લિશ્ડ ટ્રેક રેકોર્ડ ધરાવતી હોવી જોઈએ. જરૂરી અનુભવ. એનો અર્થ એ થયો કે આના સિવાય જો તમે કોઈ બીજા વ્યક્તિને કામગીરી સોંપવા માગતા હો, કંપનીની સામાજિક જવાબદારી અંગેની ભલામણ કરતા હો તો તેઓએ 3 વર્ષ સુધી કામગીરી કરેલી હોવી જોઈએ. 3 વર્ષનો અનુભવ આ ક્ષેત્રનો હોવો જોઈએ, તો જ તમે એમને આ કામગીરી સોંપી શકો. ઉપરોક્ત જણાવેલ સંસ્થાઓ સિવાયની કંપની, ટ્રસ્ટ
કે સોસાયટીને પસંદ કરવામાં આવે તો આવી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે 3 વર્ષનું એસ્ટાબ્લિશ ટ્રેડ રેકોર્ડ ધરાવતી હોવી જોઈએ, જરૂરી અનુભવ ધરાવતી હોવી. ત્યાર પછી CSRની પ્રવૃત્તિઓ માટે અન્ય કંપની સાથે સહયોગ કરી શકે, પરંતુ શરત એ છે કે આવી અન્ય કંપનીઓ CSR કમિટીના રિપોર્ટ અલગ તૈયાર કરવા પડે. કંપનીની સામાજિક જવાબદારી અંગે પ્રવૃત્તિઓ કરવા માટે કંપની અન્ય કંપનીનો પણ સહયોગ લઈ શકે, એટલે કે એ કંપનીઓ સાથે મળીને પણ કંપનીની સામાજિક જવાબદારી, પણ બંને કંપનીના જે રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સ અલગ અલગ રીતે તૈયાર કરવાના રહેશે. એના સંદર્ભે છે, એટલે કે બે કંપની સાથે ભેગી મળીને કંપનીની સામાજિક જવાબદારી અથવા કોઈ પ્રોજેક્ટ કે કોઈ કાર્યક્રમ કરવા માંગતા હોય તો તે કરી શકે, પણ એના જે રિપોર્ટ જે છે તે તેઓએ અલગ અલગ રીતે તૈયાર કરવાના છે. ત્યાર પછી નંબર 8, માત્ર ભારતમાં હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિઓ માટેનો ખર્ચ CSR ખર્ચ તરીકે માન્ય ગણાશે. એટલે કે આવો ખર્ચ માત્ર ભારતમાં જ કરાયેલો હોવો જોઈએ, ભારત બહાર કરેલો ખર્ચ એ CSR પ્રોજેક્ટ હેઠળ માન્ય ગણવામાં આવતો નથી. એટલે આવા પ્રોજેક્ટ ભારતમાં જ અથવા તો ભારતની અંદર જ એ કરાયેલા હોવા જોઈએ. ત્યાર પછી નંબર 9, કલમ 135ની જોગવાઈ મુજબ માત્ર કંપનીના કર્મચારીઓ કે તેના કુટુંબના સભ્યોના લાભ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓનો ખર્ચ CSR ખર્ચમાં ગણાશે નહીં. આપણે ચોથા ક્રમે એક બાબતનો ઉલ્લેખ કર્યો કે ધંધાના સામાન્ય કામકાજ અન્વયે થતી પ્રવૃત્તિઓ અને CSR પ્રવૃત્તિમાં સમાવેશ થતો નથી. એ જ મુદ્દાનો ફરીથી ઉલ્લેખ કર્યો છે એમ કહીએ તો ખોટો નથી. કલમ 135ની જોગવાઈ અનુસાર માત્ર કંપનીના કર્મચારીઓ, એટલે કે કંપનીમાં જે કર્મચારીઓ કામ કરે છે તેના માટે તમે જે પ્રવૃત્તિઓ કરો છો, પછી શિક્ષણ સાથે સંકળાયેલી હોય, આરોગ્ય સાથે સંકળાયેલી હોય, મનોરંજન સાથે સંકળાયેલી હોય, પ્રવાસ સાથે સંકળાયેલી હોય કે બીજી અન્ય પ્રવૃત્તિઓ જો તમે કરતા હો, કુટુંબને લાભદાયી પ્રવૃત્તિઓનો સમાવેશ એ CSR પ્રવૃત્તિમાં થતો નથી. આવો ખર્ચ એ CSR પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતો નથી. ત્યાર પછી છેલ્લા 3 વર્ષના નંબર 10, છેલ્લા 3 વર્ષના એસ્ટાબ્લિશ ટ્રેડ રેકોર્ડ ધરાવતી સંસ્થા મારફતે CSR કેપેસિટી વધારવાનો ખર્ચ કરવામાં આવે તો આવો ખર્ચ કુલ CSR ખર્ચના વધુમાં વધુ 5% છે. આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે 3 વર્ષનો અનુભવ ધરાવતી એસ્ટાબ્લિશ થયેલી જે કંપની છે તેને તમે કામગીરી સોંપો, પણ એ કામગીરી કરવા માટે કદાચ વધુ ખર્ચ થાય, કેપેસિટી વધારવાનો ખર્ચ, અને ઘણી વખત એવું બનતું હોય કે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન થતું હોય તો તેવા સંજોગો દરમિયાન કંપનીએ જે ખર્ચ નક્કી કર્યો છે, પ્રોજેક્ટ કે કાર્યક્રમ પાછળનો જે ખર્ચ મંજૂર કરવામાં આવે છે તે મંજૂર થયેલો જે ખર્ચ કરતાં વધુ ખર્ચ થાય એવા પ્રકારની શક્યતા હશે તો તે કુલ ખર્ચના 5% એ વધુ ગણાશે. તેથી વિશેષ નહીં, માની લો કે 100 રૂપિયા ખર્ચ થતો હોય તો 5 રૂપિયા વધુ ખર્ચ કરી શકાય. પછી કલમ 182 રાજકીય પક્ષને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલ ફાળો પ્રવર્તમાન સંજોગોમાં આપવું ખૂબ મોટા પાયા ઉપર છે. રાજકીય પક્ષો રાજકીય ફંડ તરીકે ખૂબ મોટા પાયા ઉપર નાણાકીય બાબતોની ઉઘરામણી કરતા હોય છે, અથવા તો નાણાકીય ફાળો ફંડ દાન દક્ષિણા તરીકે પ્રાપ્ત કરતા હોય છે. એનો અર્થ એ થયો, અહીં ઉલ્લેખ કર્યો છે કે કલમ 182 હેઠળ રાજકીય પક્ષને પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે તમે કોઈપણ પ્રકારનો ફાળો દાન આપો, દક્ષિણા આપો તો એ CSR ખર્ચ તરીકે માન્ય ગણાતો નથી. ટૂંકમાં રાષ્ટ્રીય કામગીરી ક્ષેત્રે તમે આપેલ ફંડ ફાળો એ CSR ખર્ચ નથી, એ અલગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી બાબત છે. આ ઉપરાંત CSR પોલિસીમાં સમાવેશ કરી શકાય તેવી કેટલીક બીજી અન્ય બાબતો
કરીશું અને એ બાબતો જે છે એ ખૂબ રસપ્રદ બાબતો છે કે જેનું આપણને આ જે 10-11 બાબતો પ્રવૃત્તિ અંગેની જોગવાઈના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો પહેલાં પોલિસી પછી ડિરેક્ટર સમક્ષની ભલામણ કર્યા પછી નવા પ્રોજેક્ટ અને જૂના પ્રોજેક્ટ ખર્ચ ધંધાકીય એકમ સાથે સંકળાયેલા કર્મચારીઓ પાછળ થતો ખર્ચ એમાં ગણાતો નથી. તમે આ CSRની કામગીરી કોને સોંપી શકો, કોને ન સોંપી શકો, એમાં કેટલો વધારો કરી શકો, કેટલો ઘટાડો કરી શકો, આ બધી બાબતો રાજકીય પક્ષના સંદર્ભમાં પણ આપણે ઉલ્લેખ કર્યો. એટલે 10-11 જેટલી બાબતોનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો. એની જોગવાઈઓ શું છે, ભલામણો શું છે. અહીં કેટલીક બાબતો વધારાની ઉલ્લેખ કર્યો છે કે આ બધી બાબતો CSR પોલિસી સાથે સંકળાયેલી છે અને એ સંકળાયેલી બાબતોના સંદર્ભમાં આપણને ખૂબ રસપ્રદ પડે એવી બાબતો છે, આપણને સમજણ પડે એવી બાબતો છે, આપણે સારી રીતે એનો ઉલ્લેખ કે અમલ કરી શકીએ એવી બાબતો. અને એમાં નંબર 1 ઘડતર ભલામણ અને મંજૂરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા એનું ઘડતર કરવામાં આવે, ભલામણ અને મંજૂરી આપણે એનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી પરિશિષ્ટ સાધનો આધાર લઈ પ્રોજેક્ટ અને કાર્યક્રમોનું ઘડતર કરવું એ બાબતનો પણ આપણે ઉલ્લેખ કર્યો. ત્યાર પછી પરિશિષ્ટ 3નો ભાગ કંપની ધારાના પરિશિષ્ટ 7માં દર્શાવેલ પ્રવૃત્તિ આપણે પહેલાં જ ઉલ્લેખ કર્યો છે કે કંપની CSR કમિટી પરિશિષ્ટ 7માં દર્શાવેલ પ્રવૃત્તિઓ અને એ પ્રવૃત્તિઓ કયા પ્રકારની રહેશે એના વિશેનો ઉલ્લેખ કરીશું. કે કંપની જ્યાં કામ કરતી હોય તે વિસ્તાર ને સ્થાનિક વિસ્તારને પ્રથમ પસંદગી આપવામાં આવે. જે વિસ્તારમાં કંપની કે ધંધાકીય એકમ હોય, કામ કરતું હોય, ચાલુ હોય તો ત્યાં તે વિસ્તારને પસંદ કરવામાં આવે. એમાં કેટલીક બાબતો ખૂબ મહત્ત્વની છે. એમાં પહેલી વિગત છે કુપોષણ, ગરીબી અને ભૂખમરા નાબૂદીના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરવી. એટલે કે સામાન્ય રીતે ગરીબ પ્રજા હોય, સામાન્ય પ્રજા હોય તો કુપોષણથી પીડાતી હોય, એમને ખાવાનું ન મળતું હોય, રોજીરોટી ન મળતી હોય, ગરીબી સાથે સંકળાયેલ હોય, ભૂખમરો જોવા મળતો હોય, 2 ટક ખાવાનું પ્રાપ્ત ન થતું હોય તો તેવા સંજોગો દરમિયાન એવા પ્રોજેક્ટો હાથ ધરવા, એવા કાર્યક્રમો કરવા કે જેથી કરીને એ વિસ્તારના લોકોની જરૂરિયાતો છે તે તમે પૂરી કરી શકો. નંબર 2 આરોગ્ય વિષયક સગવડ, આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવા, તંદુરસ્તી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવા. એ માટે આરોગ્ય વિષયક બાબતો અંગે આગોતરા પગલાં પણ લેવા. દાખલા તરીકે અત્યારે રસીકરણનો કાર્યક્રમ છે તો રસીકરણનો કાર્યક્રમને સફળ બનાવવા માટે કઈ રીતે આગળ પ્રવૃત્તિઓ વધારવી, આગળની પ્રવૃત્તિઓ પર કઈ બાબતો પર વિશેષ ભાર મૂકવો, ગ્રામજનો કે સમાજના લોકો એમાં વધુમાં વધુ કઈ રીતે જોડાય અને એ પ્રવૃત્તિને આગળ વધારે એના ઉપર વિશેષ ભાર મૂકવો કે જેથી કરીને કર્મચારીઓનું આરોગ્ય જળવાઈ રહે. એટલે કે પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવો. ત્યાર પછી સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ કરવી, સફાઈ સવારમાં અથવા તો દરરોજ વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે સફાઈ થાય, ચોમાસા દરમિયાન રોગચાળો કે ગંદકી ન ફેલાય, આ બધી બાબતો ઉપર વિશેષ ભાર મૂકી એને લગતી પ્રવૃત્તિઓ. ત્યાર પછી શૈક્ષણિક સવલતો, બાળકો કંપનીના કર્મચારીઓને તો કંપનીના કર્મચારીઓને મફત શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય, પણ આજુબાજુના વિસ્તારના બીજા અન્ય સમાજના લોકોને પણ જે કંપનીમાં કે ધંધાકીય એકમમાં કામ ન કરતા હોય, એમાં પોતાની સેવા ન આપતા હોય કે વેતન ન મેળવતા હોય તો તેવા કર્મચારીઓને પણ તેના બાળકોને પણ મફત શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય અથવા બાળકોને શિક્ષણ જે તે વિસ્તારમાં જ ગામમાં જ પ્રાપ્ત થાય તે પ્રકારનો પરિસ્થિતિનું સર્જન થાય. ત્યાર પછી વ્યવસાયિક વિકાસને લગતી પ્રવૃત્તિઓ, એમાં સામાન્ય રીતે પુરુષ પ્રધાન દેશ આપણે કહીએ છીએ કે તેઓ પોતાની નોકરી અંગેની જવાબદારીઓ નિભાવતા હોય પણ મહિલાઓ પોતાનું જીવન ધોરણ સારી રીતે પસાર કરી શકે તો તેવા સંજોગો દરમિયાન ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવી, ગૃહ ઉદ્યોગો આત્મનિર્ભર બનાવે. ત્યારે પ્રધાનમંત્રી નિધિ યોજના છે એ સ્વાવલંબી આત્મનિર્ભર યોજના જે છે એ આત્મનિર્ભર યોજના હેઠળ મહિલાઓને ઉત્તેજન મળે, બાળકોને યુવા વર્ગને ઉત્તેજન મળે એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી કે જેથી કરીને તેની આજીવિકામાં વધારો થાય, તેની સંપત્તિમાં વધારો થાય,
અને પોતાનું જીવન ધોરણ એ સારી રીતે નિભાવી શકે. સ્ત્રી પુરુષમાં સમાનતા, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો નો ઉલ્લેખ કરવામાં આવે છે કે તેને લગતી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવી. ત્યાર પછી વૃદ્ધાશ્રમો તથા સિનિયર સિટીઝન માટેની સગવડતાઓ. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમોની જરૂરિયાત કે આવશ્યકતા હોય તો જ ઊભા કરવા જરૂરી છે, પણ આના સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે ઉલ્લેખ કરીએ તો જરૂરી વૃદ્ધાશ્રમો અને એમાં અપાતી સગવડતાઓ, સુવિધાઓ સિનિયર સિટીઝનો માટે ની જે સગવડતાઓ છે એ પૂરી પાડવી. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો અને કલાનું રક્ષણ કરવું. સાંસ્કૃતિક વારસો અને કલાનું રક્ષણ કરવું. જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ બધી બાબતો તેની સાથે સંકળાયેલી છે, પણ વારસો જળવાઈ રહે, કલા જળવાઈ રહે તે માટેના પણ પ્રયત્નો કરવા. ઐતિહાસિક ઇમારતો કે સંપત્તિની જાળવણી કરવી. આજુબાજુના વિસ્તારમાં વાવ હોય, મંદિરો હોય અથવા તો જૂના સ્મારકો હોય, ભવનો હોય તો તેનું રક્ષણની જવાબદારી પણ કંપનીએ સંભાળવાની. ઐતિહાસિક ઇમારતો અને સંપત્તિની જાળવણી કરવી. ત્યાર પછી પુસ્તકાલયો, રમતગમતના સાધનો અને મનોરંજનની પ્રવૃત્તિઓનું સર્જન કરવું કે જેથી કરીને બાળકોમાં આ બધી બાબતોનો વિકાસ થાય, બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે, સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. પછી પર્યાવરણની જાળવણી અંગે, પર્યાવરણની જાળવણી અને વન અને પ્રાણી સૃષ્ટિનું રક્ષણ થાય તે માટેની પ્રવૃત્તિ કરવી. સામાન્ય રીતે આ પર્યાવરણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. પર્યાવરણની જાળવણી એ ખૂબ મહત્ત્વની બાબત છે. વન અને પ્રાણી સૃષ્ટિનું રક્ષણ થાય, સારું પૌષ્ટિક ખોરાક પ્રાણીને મળી રહે, શુદ્ધ પાણી, પીવાના પાણીની વ્યવસ્થા, આ બધી બાબતો માટેની જે પ્રવૃત્તિઓ છે, એટલે કે ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તો જ આ જીવ સૃષ્ટિનો બચાવ થઈ શકે અથવા કરી શકે. તે માટેની એને પ્રવૃત્તિઓ કરવાની છે. ત્યાર પછી શહીદો, વિધવાઓને આર્થિક મદદ, આર્થિક સહાયથી મદદ પૂરી પાડવી. હવે સામાન્ય રીતે ગામમાં શહીદ થયેલા લોકો અથવા તેની વિધવાઓ કે કોઈ પણ કારણસર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો મૃત્યુ થયેલા કિસ્સાઓમાં જે વ્યક્તિ નિરાધાર છે, અસહાય છે, તો તેવા વ્યક્તિઓને પૂરતી આર્થિક સહાય પૂરી પાડવી કે મદદ કરે. ત્યાર પછી ખેતી વિષયક પ્રવૃત્તિને ઉત્તેજન આપવું. પ્રવર્તમાન સંજોગોમાં ચોમાસું પડવાની તૈયારી છે ત્યારે ખેડૂતો સામાન્ય રીતે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ આ બધી બાબતો ઉપર વિશેષ ભાર મૂકતા હોય તો એ બાબતો ખેતી વિષયક જે પ્રવૃત્તિઓ તેને ઉત્તેજન મળે, યોગ્ય રીતે યોગ્ય સમયે આ બધી બાબતો એને પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો. ત્યાર પછી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ફંડ ફાળો. સામાન્ય રીતે જે તે વિસ્તારમાં ધંધાકીય એકમના જે તે વિસ્તારમાં જે કર્મચારીઓ કામ કરે છે અથવા તો જે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓમાં સમાજ સાથે સંકળાયેલી બાબતોને જોડવી અને એમાં જરૂરી એવી મદદ પણ કંપની કે ધંધાકીય એકમને કરવાની હોય છે. ત્યાર પછી નંબર 17 ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ. જરૂરી હોય ત્યાં ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવા કે જેથી કરીને કર્મચારીઓનો અને સમાજનો સારી રીતે વિકાસ છે. આર્થિક વ્યવસ્થાપન માટે આપત્તિ વ્યવસ્થાપન માટે સહાય. સામાન્ય રીતે રોગચાળો હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ભૂકંપ હોય તો તેવા સંજોગો દરમિયાન રાહત માટે કામગીરી કરવી, પુનઃવસવાટ કે પુનઃ બાંધકામની પ્રવૃત્તિઓ સહિતની બાબતો ઉપર વિશેષ ભાર. સામાન્ય રીતે શિક્ષણ સાથે સંકળાયેલી બાબતો હોય તો એ બાબતો ઉપર પણ વિશેષ ભાર. ત્યાર પછી વર્તમાન સમયમાં COVID-19 કોરોના સામેની લડાઈ માટે કરવામાં આવેલ ખર્ચને અમુક શરતોને આધીન CSRની પ્રવૃત્તિ. અહીં આ એક નવો સુધારો છે
વર્તમાન સમયમાં કોવિડ-19 એટલે કે કુદરતી આપત્તિ કે આપણે આપત્તિ વ્યવસ્થાપનનો ઉલ્લેખ કર્યો ત્યારે દાખલા તરીકે ભૂકંપની સ્થિતિ વખતે જે કાંઈ રાહત ફંડમાં રકમ આપવામાં આવી હોય તો તે CSR ના ખર્ચ તરીકે તેને ગણવી. એમ અહીંયા પણ કોરોનાની સમયમાં કોવિડ-19 કોરોનાની પરિસ્થિતિ સામે એની સામેની જે લડાઈ છે એ લડાઈ સામે લડવા માટે જે કરવામાં આવેલ ખર્ચ છે એ ચોક્કસ શરતોને આધીન એટલે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની મંજૂરી લઈને CSR પ્રવૃત્તિને આધીન બનાવવામાં આવશે. ત્યાં સુધીનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી અહીં આપણે જુદી જુદી બાબતોનો ઉલ્લેખ કર્યો કે CSR પ્રવૃત્તિ અંગેની જે જુદી જુદી જોગવાઈઓ છે એ જોગવાઈઓ કયા પ્રકારની છે એ બાબત ફરીથી આપણા મગજમાં ક્લિયર રહે એ માટે ફરીથી થોડુંક આપણે ઉલ્લેખ કરીએ, રિવિઝન કરીએ છીએ. રિવિઝન એટલા માટે કરીએ છીએ કે સૌ પ્રથમ પરિશિષ્ટ 7માં દર્શાવેલ પ્રવૃત્તિ મુજબ એનું વળતર કરવું. પરિશિષ્ટ 7ની વિગતો આપણે 18-19 વિગતોનો ઉલ્લેખ કર્યો કે CSR પોલિસીમાં સમાવેશ કરી શકાય તેવી કઈ બાબતો તો કે કુપોષણ, આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક, બાળકોને લગતી, સ્વચ્છતાને લગતી, શિક્ષણને લગતી, વૃદ્ધાશ્રમો, સ્ત્રીઓ, પુરુષો, ટૂંકમાં પર્યાવરણની, પ્રાણીજન્ય, જંગલો, સંપત્તિઓ, એનો ઉપયોગ, નદી નાળાઓ, પાણી, સ્વચ્છતા, ગંદકી, આ બધી જ બાબતો ઉપર વિશેષ ભાર મૂક્યો છે. અને છેલ્લે કોવિડ-19ના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કર્યો. પણ એ પહેલાં એ જે પ્રવૃત્તિઓ છે એને ધ્યાનમાં રાખીને પોલિસી તૈયાર કરવી, પોલિસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ મંજૂર કરવી, જૂના નવા પ્રોજેક્ટો અને એ પાછળ થતો ખર્ચ પણ ધ્યાનમાં લેવો, કંપનીના જે કર્મચારીઓ છે એની પાછળ થતો ખર્ચ એ CSR પોલિસીમાં નથી ગણાતો. CSR પોલિસીની કામગીરી કોને સોંપી શકાય, કોણ એ કામ કરી શકે, એના માટેના નિયમો, ધોરણો શું છે આ વિશેનો પણ આપણે ઉલ્લેખ કર્યો. અને એ કોણ કામ કરે, કઈ રીતે કામ કરે, કોઈ નવી કંપની હોય તો એ કેટલા સમયમાં, આપણે 3 વર્ષનો સમયગાળો ઉલ્લેખ કર્યો, 3 વર્ષ સુધી એસ્ટાબ્લિશ થયેલી હોય, અનુભવ ધરાવતી હોય તો જ એ કામ કરી શકશે. ભારતમાં જે પ્રવૃત્તિઓ થાય છે એ જ આપણે CSR પોલિસીમાં સમાવેશ કરી શકશું. બહાર અન્ય દેશમાં જો તમે કોઈ પ્રોજેક્ટ હાથ ધર્યો હોય, કોઈ કાર્યક્રમ કર્યો હોય, તેની પાછળ ખર્ચ કર્યો હોય તો તે ધ્યાનમાં લેવાતો નથી. ત્યાર પછી ધંધાકીય કામ સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે એની પાછળ તમે ખર્ચ કર્યો હોય તો તે પણ આપણે ધ્યાનમાં લેતા નથી. વધારાનો ખર્ચના સંદર્ભમાં કે તમે CSR પોલિસી મુજબ નક્કી કરેલો ખર્ચ હોય અને એ ખર્ચ કરતાં વધુ જો થાય તો તે CSR પોલિસીના કુલ ખર્ચના 5% જેટલી રકમ વધુમાં વધુ માન્ય ગણાતી હોય છે. એટલે કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો. અને ત્યાર પછી છેલ્લે આપણે ઉલ્લેખ કર્યો રાજકીય પક્ષો પર, તો એ રાજકીય પક્ષોને આપેલ દાન છે, ધર્માદો છે એ CSR પોલિસીમાં ગણાતો. ત્યાર પછી પરિશિષ્ટ 7 મુજબ કઈ બાબતો ઉપર વિશેષ ભાર મુકાય છે તેના સંદર્ભમાં કર્યું. ત્યારબાદ ફરીથી પાછી આપણે CSR પોલિસીના ખર્ચને લગતી કેટલીક જોગવાઈઓ છે. ખર્ચ પોલિસી, પ્રવૃત્તિ અંગેની પોલિસી શું અને એ પ્રવૃત્તિ તમે નક્કી કર્યા પછી એના પાછળ ખર્ચ કેટલો કરશું, કઈ રીતે કરશું, એના અંગેની જે પોલિસીઓ છે એ પોલિસીઓમાં 7-8 વિગતો છે. એ 7-8 વિગતોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. એમાં પહેલી વિગત છે નંબર 1, CSR ની જોગવાઈ મુજબ કેટલી રકમનો ખર્ચ કરવો જરૂરી છે. એટલે કે કંપનીની સામાજિક જવાબદારી નિભાવવા માટે જે CSR પોલિસી તૈયાર કરાશે એ CSR પોલિસીના જે પ્રોજેક્ટ છે, કાર્યક્રમો છે, એનું જે ઘડતર કરવામાં આવ્યું છે એ પોલિસી મુજબ છે કે ભાઈ શિક્ષણ પાછળનો ખર્ચ છે, અથવા કોઈ ચેકડેમ બનાવવા પાછળનો ખર્ચ છે, અથવા વન સંરક્ષણ પાછળનો ખર્ચ છે, વૃદ્ધાશ્રમ પાછળનો ખર્ચ છે, કે આરોગ્યલક્ષી સેવા પાછળનો ખર્ચ છે. તો એ ખર્ચ કેટલો કરવો જરૂરી છે અને
કેટલો ખર્ચ તમે કરી શકશો એ માટે કંપની ધારાની કલમ 135/5ના ખુલાસા મુજબ 3 બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને એ 3 બાબતોમાં પહેલી વિગત જે છે એ કંપની તેના ચોખ્ખા નફાના 2% જેટલી રકમ CSR પોલિસીમાં એ આપી શકશે. એટલે કે કંપની તેનો જે ચોખ્ખો નફો થાય છે તેના 2% જેટલી રકમ, એટલે કે 100% નફામાંથી 98% એ પોતાના માટે અને 2% જેટલી રકમ CSR પોલિસી હેઠળ આપી શકશે. ત્યાર પછી બીજો ઉલ્લેખ કર્યો છે ચોખ્ખો નફો એટલે નાણાકીય વર્ષની તરત જ અગાઉના 3 નાણાકીય વર્ષનો સરેરાશ ચોખ્ખો નફો, એટલે કે જે અગાઉના વર્ષ દરમિયાન જે નફો થયો છે તેના 3 વર્ષનો સરેરાશ ચોખ્ખો નફો. અને ત્યાર પછી ત્રીજી વિગત જે છે ચોખ્ખા નફાની ગણતરી કંપની ધારાની કલમ 198 મુજબ કરવાની રહેશે. ચોખ્ખા નફાની ગણતરી કઈ રીતે કરવાની રહેશે તેના સંદર્ભનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી નંબર 2, CSR પોલિસી માટે ખર્ચ કરવામાં નિષ્ફળતા. કારણો દર્શાવવા જરૂરી છે કે CSR માટેનો જે ખર્ચ થયો છે, કંપનીની સામાજિક જવાબદારી નિભાવવા માટેનો જે ખર્ચ કર્યો છે એ ખર્ચ કેટલો થયો, કેટલો ઓછો થયો, શા માટે ખર્ચ કરી નથી શક્યા તે માટેની પણ સ્પષ્ટતા કરવાની રહેશે. નંબર 3, માત્ર ભારતમાં જ CSR પ્રવૃત્તિનો ખર્ચ માન્ય ગણાય. આપણે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ભારત બહાર જો તમે કોઈ પણ પ્રવૃત્તિ કરશો, કાર્યક્રમો કરશો તો તેનો ખર્ચ એમાં મંજૂર કરવામાં આવતો નથી. ત્યાર પછી નંબર 4, પસંદગીનો વિસ્તાર. સામાન્ય રીતે નજીકની પસંદગીની કંપની કે ધંધાકીય નજીકની વિસ્તાર પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી નંબર 5, ફાળો. જોગવાઈઓને આધીન, પછી એ ગવર્મેન્ટની સરકારને જે ફાળો આપવાનો થાય છે એનો ઉલ્લેખ છે. ત્યાર પછી નંબર 6, ધંધાના સામાન્ય ક્રમમાં ખર્ચ, એટલે કે જે ક્રમમાં ખર્ચ કરવાનો પહેલાં તો કે વૃદ્ધાશ્રમ પાછળ થતો ખર્ચ, શિક્ષણ પાછળ થતો ખર્ચ, પહેલાં વૃદ્ધાશ્રમ પાછળનો ખર્ચ, ત્યાર પછી શિક્ષણ પાછળનો ખર્ચ, ત્યાર પછી આરોગ્ય વિષયક બાબતો છે તો તેની પાછળનો ખર્ચ, તો એનો એ રીતે ઉલ્લેખ કરવાનો, ક્રમમાં કરવાનો રહેશે. ત્યાર પછી પરદેશી શાસક કંપનીનો ખર્ચ શરતોને આધીન, એટલે કે શાખા વિદેશમાં હોય તો વિદેશી શાખાનો, અને છેલ્લે વધારો સરપ્લસ ખર્ચ કરતાં આવક વધે તો તે નફો ન ગણાય. નક્કી કરેલો ખર્ચ છે તેના કરતાં ઓછો ખર્ચ થાય તો તે પણ તે નફો ન ગણાતો નથી. અહીંયા આપણે CSRના ખર્ચને લગતી કેટલીક વિગતોનો આપણે ઉલ્લેખ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં આગળની બાબતોનો આપણે ઉલ્લેખ કરીશું.